હિસ્ટ્રીનો યુપીએસસી 2013નો પીવાયક્યુ જોઈએ સિંધુ સભ્યતા માટે સવાલ પૂછ્યો હતો અને આપણે બધાને ખબર છે કે સિંધુ સભ્યતા આપણા માટે ઘણી મહત્વની છે. હવે સવાલ શું હતો? સિંધુ સભ્યતા દર્શાવતી લાક્ષણિકતા માટેનું યોગ્ય વિધાન શોધો. એટલે કે આ 3 વિધાન આપ્યા છે તો એમાંથી આપણે યોગ્ય વિધાન શોધવાનું છે. યુપીએસસી 2013નો સવાલ છે. પહેલું વિધાન છે આ સભ્યતામાં મોટા મંદિરો અને મહેલો હતા. બીજું વિધાન છે તે પુરુષ મહિલા એમ બંને દેવી દેવતાની પૂજા કરતા હતા. ત્રીજું વિધાન છે તેઓ યુદ્ધમાં ઘોડા સાથેના રથોનો ઉપયોગ કરતા હતા. અને જવાબ આપ્યા છે 1 અને 2 સાચું છે, બીજો છે માત્ર 2 સાચો છે, સી છે ઉપરના બધા સાચા છે અને ડી ઉપરમાંથી 1 પણ સાચું નથી. તો આપણે બધાને એટલું યાદ રાખજો કે મંદિર સ્થાપત્ય છે એ આપણી શરૂઆત કરવા વાળું કોણ હતું? ગુપ્ત કાળ. એટલા માટે તો આપણે ભારતનો સુવર્ણકાળ કહીએ છીએ, કારણ કે સ્થાપત્યથી લઈને સાયન્સ એન્ડ ટેકથી લઈને બધી બાબતમાં ગુપ્ત વંશ બહુ આગળ છે. પણ તમે જોજો સિંધુ સભ્યતા હોય કે વૈદિક યુગ હોય કે મહાજનપદની શરૂઆતની સ્થિતિમાં તમને મંદિર જેવું સ્થાપત્ય માટેની કોઈ રચનાઓ તમને એવું પુરાવા સાથે મળતી નથી. એટલે આ વિધાન તો આપણું થઈ ગયું ખોટું. હવે તમારું બીજું વિધાન તમે જુઓ કે તમને એમ પૂછ્યું છે કે પુરુષ અને મહિલા એમ બંને દેવી દેવતાની પૂજા કરતા હતા. તો આપણે બધાને ખબર છે કે સિંધુ સભ્યતામાંથી જે ટેરાકોટા મળે છે એમાં ફળદ્રુપતાની દેવી અને એવા બહુ બધા ટેરાકોટા મળે છે. એટલે મહિલાની તો પૂજા કરે છે. અને એક તમે અવારનવાર વાંચો છો સિંધુ સભ્યતામાં કે એક ટેરાકોટામાંથી પ્રોટો શિવાનું ઉદાહરણ મળ્યું છે. એક બાજુ 2 હરણ બેઠા હોય ને વાઘ હોય ને આ તે, તો એ પુરુષ દેવદાતા છે. એટલે બીજું વિધાન પણ શું છે? સાચું છે. હવે ત્રીજું વિધાન જુઓ કે આપણે બધાને ખબર છે કે સિંધુ સભ્યતા એ કૃષિવાળી સભ્યતા હતી. એ બહુ લડવામાં માનતી નહોતી. એટલે યુદ્ધ તો એની સાથે બહુ સેટ નહીં જ થાય. અને ઘોડા હશે ને તોય એનો રથ તરીકે યુદ્ધ માટે ઉપયોગ નહીં કર્યો હોય. એ તો આર્ય પ્રજા હતી કે જે ઘોડા અને રથ માટે બહુ જાણીતી હતી. એટલે આ પણ વિધાન કેવું બનશે? ખોટું. તો જવાબ આવશે માત્ર 2.